સંઘ પ્રદેશમાંથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડતા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા ફફડાટ વ્યાપી ગયો છે. પારડી તાલુકાના કોલક દરિયાકાંઠા વિસ્તારમાં કસ્ટમ વિભાગ અને પારડી પોલીસની સંયુક્ત કામગીરીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતી બોટ ઝડપી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ 76,88,880 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કસ્ટમ વિભાગ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બોટ નજરે ચડી હતી. બોટ ભાગવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ કસ્ટમ ટીમે તેનો પીછો કરી દરિયામાં જ તેને રોકી હતી. તપાસ દરમિયાન બોટમાં કોઈ દસ્તાવેજો મળ્યા ન હતા. બાદમાં હાઈ ટાઈડ દરમિયાન બોટને કોલક જેટી પર લાવવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા બોટ નંબર IND-GJ 15mm0613 હોવાનું સામે આવ્યું. બોટમાંથી કુલ 555 બોક્સ તથા 18,672 ટીન બોટલ, જેની કિંમત 69,68,000 લાખનો જથ્થો ઝડપી પાડ્યો. અને કૃષ્ણભાઈ હરિભાઈ ટંડેલ, જયંતિ પ્રેમાભાઈ ટંડેલ, ભીખુ લલુભાઈ ટંડેલ, ત્રણેય રહેવાસી વલસાડ, કકવાડી, શૈલેષ શંકરભાઈ હળપતિ, રહેવાસી ઉમરગામ, અમૃત પરસોત્તમભાઈ ટંડેલ થઈ ધોલાઈ, નવસારી, રાજુ ભગવાનભાઈ ટંડેલ, રહેવાસી ધોલાઈ, દિવ્યેશ કરશનભાઈ ટંડેલ, રહેવાસી ધોલાઈ, દીપક રમેશભાઈ હળપતિ, રહેવાસી દમણ, ભીમપુર સહિત 8 ઇસમોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બોટ, જેની કિંમત 7 લાખ તેમજ 5 મોબાઈલ ફોન સહિત કુલ 76,78,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂ દમણથી દરિયાઈ માર્ગે નવસારી તરફ લઈ જવામાં આવતો હતો. આ સમગ્ર કાવતરામાં દમણનો કિરીટ રમેશભાઈ હળપતિ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. પારડી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.